રાજાએ એ યજ્ઞને અટકાવ્યો. બ્રહ્માજીની વાત સાંભળી તો તત્ક્ષણ ભગવાને ત્યાં પ્રગટ થયા. ક્ષમાયાચના માગી કે પ્રભુ, હું તો માત્ર તમને પ્રસન્ન કરવા માટે આ યજ્ઞ કરું છું, મારે કોઈ ઇન્દ્રાસન જોવતું નથી. અને ભગવાનની અદ્ભુત સ્તુતિ કરે છે. વરાન વિભો ત્વદ્વરદેશ્વરાદ બુધઃ કથમ વૃણીતે ગુણ વિક્રિયાત્મનાં યે નારકાનામપી સંતિ દેહિનાં તાની સ કૈવલ્યપતે વૃણેન ચ. હે વરદેશ્વર, હે વિભો, હે મોક્ષાધિપતિ, તમે તો પિતા પરમ પિતા બ્રહ્માજીને પણ વરદાન આપવા વાળા છો. પ્રભુ, જે લોકો તમને પ્રાપ્ત કર્યા પછી સંસારની તુચ્છ વ્યક્તિઓને વસ્તુઓને માગણી કરે એ તમામ જીવો નારકીય જીવો છે. નારકીય જીવો એટલે કે વિષયી જીવો, કે એ બધા જ સંસારના વિષયોની જે માગણી કરે એ વિષયો તો અને દરેક યોનિમાં પ્રાપ્ત છે. આહાર નિદ્રા ભય મૈથુનં છે, એ દરેક યોનિમાં પ્રાપ્ત છે. તો પ્રભુ, હે કૈવલ્યપતિ, મારે એ નથી જોતું. તો ભગવાન કે તારે જોઈએ છે શું? કે ન કામયેનાથ તદપ્યહં ક્વચિન ન યત્ર યુષ્મચ્ચરણાંબુજાસવઃ મહત્તમાંતર્હૃદયાં મુખચ્યુતો વિદત્સ્વ કર્ણાયુતમેષમેવરઃ. મને તમારું કોઈ કામના નથી, તમારું કોઈ ધામ નથી જોતું, મને મુક્તિ નથી જોતી, મને મોક્ષ નથી જોતો. તો ભગવાન તો શું જોઈએ છે? કે મને તો એ જોઈએ છે કે જ્યાં તમારા ભગવદ ભક્તો જેને તમારા ચરણ કમળને પોતાના હૃદયમાં ધારણ કર્યા છે, એવા ભક્તો જ્યારે ભગવાનની મંગલમય કથાઓ કહે ત્યારે એ એમના મુખમાંથી નીકળતી વાયુ તમારા ચરણ કમળ રૂપી મકરંદને સુગંધ લઈને બહાર નીકળે છે. એ સુગંધને હું મારા કાનો દ્વારા સૂંઘવા માંગુ છું. એટલે મને 10,000 કાન આપો. વિદત્સ્વ કર્ણાયુત મેષમેવરા. જ્યાં હું મારા આશ્રમમાં બેઠો બેઠો, મારા ઘરે બેઠે બેઠે દૂર દૂર સુધી ભગવાનની મંગલમય કથાઓ થતી હોય ને, તો હું ઘરે બેઠે બેઠો તમારી એક મંગલમય કથાઓને સાંભળું. ભગવાન કે સાંભળીને કરીશ શું? કે ભગવાન, તમને ખબર નથી, માતા લક્ષ્મીએ પણ જે તમારા ચરણ કમળની સેવાને પ્રાપ્ત કરી છે ને, એ તમારી મંગલમય કથાઓ સાંભળીને સેવા પ્રાપ્ત કરી છે. તો હું પણ તમારી મંગલમય કથાઓ સાંભળીને તમારા ચરણ કમળની સેવાને પ્રાપ્ત કરીશ. ભગવાન મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા કે આવો ભક્ત સ્તુતિ કરવાવાળો પહેલો મળ્યો. પરંતુ ભગવાન એક દુવિધા ઉત્પન્ન થશે, તો કે કઈ? કે હું પણ તમારા ચરણની સેવા કરીશ અને માતા લક્ષ્મી પણ ચરણની સેવા કરશે, તો અમારા બે વચ્ચે યુદ્ધ થશે. જગત જનન્યામ જગદીશ વૈશસમ સ્યાદેવ યત કર્મણિ ન સમીહિતમ કરોષિ ફલ્ગ્વપ્યુરુદીન વત્સલસ્વ એવ દિષ્ણે વિરતસ્ય કિંતયા. તો તમે કોનો પક્ષ લેશો? ભગવાન સ્થિર રહી ગયા. હવે મારે શું બોલવું? પૃથુ મહારાજ સમજી ગયા, પ્રભુ મને ખબર છે, ભલે તમારી પ્રાણપ્રિયા લક્ષ્મી હોય, પરંતુ એનાથી પણ વધારે પ્રિય તમને તમારા ભક્તો છે. તમે અવશ્ય તમે મારો જ પક્ષ લેશો. પ્રભુ, ક્યારેક ક્યારેક હું જો તમારી પાસે કોઈ સંસારની વસ્તુ માગું, તમારા સિવાય કોઈ બીજી અન્ય વસ્તુ માગું, તો તમે તત્ક્ષણ મને ના પાડી દેજો. જેમ એક બાળક ઉત્પટાંગ વસ્તુ પોતાના પિતાજી પાસે માગે અને પિતાજી ના પાડી દે, એવી રીતે તમે પણ મને પણ ના પાડી દેજો. યથા ચરિત બાલ હિતમ પિતા સ્વયં તથા ત્વમેવાર્હસી ન સમીહિતુમ. માતાજી પોતાના બાળકોને બધું જ દઈ દે, જે માગે લઈ દે, પિતા ક્યારે જલ્દી આપે નહીં. જો એના હિતની વસ્તુ ન હોય એ વસ્તુને ક્યારેય એક પિતા બાળકને ન લઈ દે. એટલે હું પણ જ્યારે પ્રભુ તમારી પાસે કોઈ ઉટપટાંગ વસ્તુ માગું તો મને
તમે પણ ના પાડી દીજો. સુંદર સ્તુતિ કરી ભગવાન ખૂબ રાજી થયા. ત્યાંથી ભગવાન આશીર્વાદ આપી પોતે અંતર્ધાન થયા. ક્યારેક ક્યારેક પૃથુ મહારાજ પોતાની પ્રજાજનોને પણ સંબોધન કરતા, ઉપદેશ આપતા. સભ્યા શૃણુત ભદ્રમ બસ સાધવો યહાગતા. હે પ્રજાજનો, સાંભળો સાંભળો સાંભળો. તમારા સૌનું કર્તવ્ય છે કે તમારે સૌએ રાજાને કર આપવો તમારું કર્તવ્ય છે. અને એ કર દ્વારા રાજાએ પ્રજાજનોને સુરક્ષા પૂરી પાડવી એ રાજાનું કર્તવ્ય છે. પરંતુ જે રાજા કર તો ખૂબ લે, પરંતુ કરના બદલામાં પ્રજાને સુરક્ષા નથી આપતો. ય ઉદ્ધરેત કરમ રાજા પ્રજા ધર્મિષ્વ શિક્ષયન પ્રજાનામ સમલમ ભુંક્તે ભગમ ચસ્વન જહાતિ સહ. એ પ્રજાજનોના પાપનો ભોગ કરે છે, કર્મનો નહીં. પ્રજાજનોને ક્યારેક ઉપદેશ આપતા કહે કે હે પ્રજાજનો, જે લોકો મારું ભજન કરે છે ને, મારામાં જે પરોવાયેલા છે એ બધા મારા છે, અને જે લોકો મારાથી દૂર દૂર છે એ મારા નથી. પરંતુ એટલું યાદ રાખજો, જે લોકો ગાય છે, બ્રાહ્મણ છે, સંત છે, ભગવાન નારાયણ છે, એને પ્રસન્ન કરવાનો જે લોકો પ્રયત્ન કરે છે, એની આગળ પાછળ દુનિયાની સમસ્ત સંપત્તિ એનું વરણ કરવા પાછળ આગળ પાછળ ફરતી રહે. રૂપિયા કમાવા માટે ક્યારે દોડવું ન પડે. ખાલી આ 4 વસ્તુ કરો તો શું? ગુણાયનમ શીલ ધનમ કૃતજ્ઞમ વૃદ્ધાશ્રયમ સંવૃણતે નું સંપદ. સંવૃણતે એટલે કે સંપદ તમામ સંપત્તિ એનું વરણ કરી લે. કોનું વરણ કરે? કે પ્રસિદ્ધતામ બ્રહ્મકુલમ. બ્રહ્મકુલમ બ્રાહ્મણોને જે પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે. ગવાંચ જે ગાયોને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે. જનાર્દન ભગવાન નારાયણનું ભજન પૂજન કરે, એમને રાજી કરવાનો પ્રયત્ન કરે. અને સાનુચરસ્ત મહ્યમ જે એમનું પૂજન અર્ચન કરે, જે સંતો મહંતો, આટલા લોકોનું જે કોઈ રાજી કરવાનો પ્રયત્ન, પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે, એ લોકોની આગળ પાછળ દુનિયાની તમામ સંપત્તિ એમનું વરણ કરી લે. ક્યારેક ક્યારેક રાજા પોતાની પ્રજાજનોને આવા સારા સારા ઉપદેશ આપતા. એક દિવસ પોતે પોતાના દરબારમાં બિરાજમાન હતા, એવામાં સનક સનંદન સનાતન અને સનત કુમારો પધાર્યા. જેવા આવ્યા, પૃથુ રાજા પોતાના આસન પર ઊભા થઈને એમનું સ્વાગત કરવા લાગ્યા. મહારાજ, હું તમારી શું સેવા કરું? કારણ કે કુશળતાનો પ્રશ્ન તો તમને ક્યારે પૂછાય નહીં. સંતો મહંતોને ક્યારેય એવું ના પૂછે તમે કેવું છે, સારું છે, એવું ક્યારે ના પૂછાય. કારણ કે તો હંમેશા આનંદમાં, દરેક પરિસ્થિતિમાં મોજમાં રહેતા હોય, આનંદમાં રહેતા હોય. ભવત્સુ કુશલ પ્રશ્ન આત્મા રામેશુ નેષ્યતે કુશલા કુશલા યત્ર ન સંતિ મતિવૃત્તય. કુશળતા અકુશળતા આપણા સંસારીમાં હોય, સંત મહાત્મા ગુરુજનોમાં ક્યારેય એ અકુશળતા હોય જ નહીં. હંમેશા આનંદમાં જ રહેવાવાળા હોય. તમારા જેવા સંતોના ચરણ જે ગૃહસ્થીના ઘરે પડે, એ ગૃહસ્થીનું ઘર પરમ પવિત્ર બની જાય, પાવન બની જાય. પરંતુ અઢળક સંપત્તિ, મોટા મોટા મહેલો હોવા છતાં એ મહેલોમાં ક્યારેય સંત બ્રાહ્મણના ચરણ રજ ન પડે. એ ઘર ઘર નથી, પણ વ્યાલાલય છે, સર્પોનું ઘર છે. ફળથી લચકદાર વૃક્ષ હોય અને વૃક્ષ પર અનેક સર્પો લાગેલા હોય તો શું કામનું? કોણ એની છાવ નીચે કોઈ બેસી ન શકે, એના ફળ ન ખાઈ શકે? અઢળક ફળ હોવા છતાં શું કામના? કે જે ફળ ઉપર, જે વૃક્ષ ઉપર અનેકો સર્પ હોય. એવી જ રીતે અઢળક સંપત્તિ હોવા છતાં પણ જો જે ઘરમાં સંત મહંતોના પગલાં ન પડે, એ ઘર ઘર નથી, વ્યાલાલય છે. પૃથ્વીરાજાએ કીધું, મહારાજ, તમારા જેવાના ચરણ કમળ જે ઘરમાં પડે એ ઘર તીર્થ સમાન બની જાય. મહારાજ, કલ્યાણનો માર્ગ શું છે? અમને કલ્યાણનો માર્ગ બતાવો. સંત કુમારો કહે કે હે પૃથ્વીરાજન,
અમે તમને તમામ શાસ્ત્રોનો એક સાર માત્ર તમને જણાવી દઉં. કે શાસ્ત્રે સ્વીયાનેવ સુનિશ્ચિતો નૃણામ ક્ષેમસ્ય સદ્રગ વિમૃશેષુ હેતુઃ અસંગ આત્મવ્યતિરિક્ત આત્મની દૃઢારતિર્બ્રહ્મનિ નિર્ગુણે ચયા. તમામ શાસ્ત્રોનો માત્ર એક જ સાર શું? કે હે પૃથ્વીરાજન, અનાત્મ વસ્તુઓથી તમે અસંગ બની જાઓ અને આત્મ સ્વરૂપનું તમે ઓળખવાનો પ્રયત્ન કરો. જન્મતા લેતા મારું શરીર, મારા માતા પિતા, જન્મ પહેલા કોઈ જ આપણું નહોતું. આજે જન્મ પછી આપણે એ પરિવારજનોથી છૂટી નથી શકતા. મકાન, દુકાન, પરિવાર એ બધું જ અનાત્મ વસ્તુઓ છે. એનાથી અસંગ થઈ ભગવાનનું ભજન કરો. એટલે પ્રગાઢ નિદ્રા, સુષુપ્તિ અવસ્થામાં, પ્રગાઢ નિદ્રામાં તમે સૂતા હોવ અને સૂતા પછી જ્યારે સવાર ઉઠો ત્યારે તમને એમ થાય કે હા, આનંદ આવી ગયો. એકદમ પ્રગાઢ નિદ્રા આવે ત્યારે. પરંતુ આનંદ સ્વરૂપ જ છો આપણે. આનંદ આવ્યો ક્યાંથી? કારણ કે અનાત્મ વસ્તુઓમાં આપણે આત્મ સ્વરૂપ જ્યારે સમજીએ ત્યારે જ આપણે દુઃખી થઈએ. ભગવાનથી જે વિમુખ જીવો છે એનો ત્યાગ કરી ભગવત રસિક, ભગવત ભક્તો, સંતોનો તમે સંગ કરો. ભગવાનની મંગલમય કથાઓનું શ્રવણ કરો. જેટલી ભગવાનની મંગલમય કથાઓનું શ્રવણ કરશો એમ એમ ભગવાનમાં તમને પ્રેમ વધશે. એટલે હે રાજન, ભજ વાસુદેવમ, ભગવાન વાસુદેવનું તમે ભજન કરો. એવો ઉપદેશ સનત કુમારે આપ્યો. મહારાજ આવ્યા છો તો બાકી દક્ષિણા લઈને જાઓ. તો સનત કુમારે પૂછ્યું, શું દક્ષિણામાં આપશો? પ્રાણાદારા સુતા બ્રહ્મન ગૃહાશ્ચ સપરિચ્છદાઃ રાજ્યમ બલમ મહીકોશ ઇતિ સર્વં નિવેદિતમ. મારું સર્વસ્વ, મારું બધું જ, મારા પ્રાણ, મારી પત્ની, મારા બાળકો, મારી સંપત્તિ, બધું જ તમને દક્ષિણામાં અર્પણ કર્યું મહારાજ. સનત કુમારો કહેતા એ દક્ષિણા અમે સ્વીકારેલી હે રાજન, પરંતુ હવે એ બધી તમામ સંપત્તિની જવાબદારી હું તમને સોંપું છું. તમે એનું ધ્યાન રાખજો. અને હા, ધ્યાન રાખજો, આખી પૃથ્વીના રાજા પૃથુરાજા હતા. અને પૃથુરાજાએ આખી પૃથ્વી દાનમાં બ્રાહ્મણોને આપી છે. બ્રાહ્મણોએ એની જવાબદારી આ ક્ષત્રિય રાજા પૃથુરાજાને અર્પણ કરી. એટલે એટલું ધ્યાન રાખજો કે સ્વમેવ બ્રાહ્મણો ભૂંગતે સ્વમ વસ્તે સ્વમ દદાતિ ચ. બ્રાહ્મણ ક્યારેય કોઈની પાસેથી માગીને લઈ નથી જતો. એ તો એનું જ છે, બ્રાહ્મણનું છે, અને બ્રાહ્મણ એનો ભોગ કરે છે. એટલે બ્રાહ્મણોની કૃપાથી તસ્યૈવ અનુગ્રહેણ નાન્નમ ભુંજતે ક્ષત્રિયાદય. ક્ષત્રિય આદિ તમામ વર્ણ એ બ્રાહ્મણોની કૃપાથી બધા ભોગ કરે છે. એટલે ક્યારેય કોઈ બ્રાહ્મણનું અપમાન ન થાય એનું તમે ખૂબ ધ્યાન રાખજો. બ્રાહ્મણ હંમેશા પોતાના ભાગનું જ ભોગ કરે છે. એમ ઉપદેશ આપી ત્યાંથી સનત કુમારો અંતર્ધાન થયા. આ બાજુ રાજા પૃથુ પણ પોતાની સત્તાનો ભાર પોતાના વિજિતાશ્રી પુત્રને સોંપી પોતે પણ તપસ્યા કરવા માટે ગયા. તપસ્યા કરતાં કરતાં પરલોક ગમન કર્યું, ભગવાનના દિવ્ય ધામને પ્રાપ્ત કર્યું. એ જ વંશમાં રાજા પ્રાચીન બરિહી થયા, જેના 10 પુત્ર થયા, જેને પ્રચિતાગણ કહેવાય, જે તપશ્ચર્યા કરવા માટે નારાયણ સરોવર તરફ નીકળ્યા. નારાયણ સરોવરમાં જ્યાં પહોંચ્યા તો સરોવરમાંથી દિવ્ય ધ્વનિ, સંગીતની ધ્વનિ આવવા લાગી. અને મહાદેવજી પોતાના ઘરનું લઈને સંગીતની ધ્વનિ કરતા કરતા પ્રગટ થયા. ભગવાને કીધું કે ભગવંતમ વાસુદેવમ પ્રપન્નસ્સ પ્રિયો હિમે. જે વાસુદેવનું ભજન કરે છે ને એ લોકો મને અત્યંત પ્રિય છે. એટલા માટે હું પ્રગટ થયો છું કે હે પ્રચિતાગણ, જે લોકો 100 વર્ષ સુધી 100 જન્મ સુધી સ્વધર્મનું પાલન કરે ને એ લોકો બ્રહ્મલોકને પાપ કરે, એનાથી વધારે એ રુદ્રલોકને પ્રાપ્ત કરે. પરંતુ મારા સ્વામી નારાયણનું જે લોકો પ્રાપ્ત કરે એનું ક્યારેય એ લોકમાંથી પતન નથી થતું.
અને પછી એ ભગવાન મહાદેવજીએ રુદ્ર ગીતનો ઉપદેશ આપે છે. રુદ્ર ગીતમાં અંતે કહે કે ક્ષણાર્ધે નાપી તુલયે ન સ્વર્ગમ ના પુનર્ભવમ. એક ક્ષણનો સત્સંગ પણ સત્સંગની સમાન કોઈ જ પુણ્ય નથી. એક સંગનો સત્સંગ પણ તમને દિવ્ય ગતિને પ્રાપ્ત કરાવે. ભગવત સંગી સંગસ્ય મર્તાનાં કિમુતાંશિષ. ભગવાનના પરમ રસિક ભક્તોનો તમે સંગ કરો, એમના મુખેથી ભગવાનના ચરિત્રને સાંભળો. અને શૃણ્યાત શ્રાવેન મર્ત્યો મુચ્યતિ કર્મ બંધનૈ. અને ભગવાનની મંગલમય કથાઓ સાંભળતા સાંભળતા તમે તમામ કર્મના બંધનોમાંથી મુક્ત થઈ જાઓ. સુંદર ઉપદેશ આપી ભગવાન પણ ત્યાંથી અદૃશ્ય થયા અને ભગવાનના રુદ્રગીતના ધ્યાનમાં રાખી પ્રચતા ગૌણો ભગવાનનું ભજન કરવા લાગ્યા. આ બાજુ પ્રાચીન બરિહી રાજા પોતે હિંસાત્મક યજ્ઞો કરાવતા હતા. એક દિવસ ત્યાં નારદજી પધાર્યા. નારદજીએ કીધું, રાજન તમે આવા યજ્ઞો શા માટે કરો છો? તો કે મને ખબર નથી, બ્રાહ્મણો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે હું કરું છું. તો રાજાને પકડીને મહેલની બહાર લઈ ગયા. બહાર લઈ ગઈને ઉપર રાજાને જરા ઉપર નજર કરો તો જેટલા પશુઓનું બલિદાન આપ્યું હતું એ બધા જ પશુઓ આંખો ફાડી ફાડીને આ પ્રાચીન બરિહી રાજાને નિહાળવા લાગે, જોતા હતા. પ્રાચીન બરિહી રાજા કહે કે નારદજી આ મને આંખો ફાડીને કેમ જુએ છે? નારદજી કહે કે ક્યારે તમે મરો અને એ બધા ભેગા મળીને તમારો બદલો લે. કેમ? તો કે હિંસાત્મક યજ્ઞ ક્યારેય ન કરાય. આપણું શાસ્ત્ર ક્યારે એને આજ્ઞા નથી પ્રદાન કરતું. ત્યારે એક ઉપાખ્યાન, પુરંજન ઉપાખ્યાન સંભળાવે રાજા પ્રાચીન બરિહીને. રાજન ધ્યાનથી સાંભળજો. આસીત પુરંજનો નામ રાજા રાજન બૃહચ્છ્રવાહ તસ્યા વિજ્ઞાત નામાસીત સખા વિજ્ઞાત ચેષ્ટિતા. એક પુરંજન હતો અને એનો મિત્ર અવિજ્ઞાત, બંને પરમ મિત્ર હતા. એક દિવસ આ પુરંજનને મન થયું ચાલો મિત્ર આપણે ફરવા માટે જઈએ. અવિજ્ઞાત કહે મિત્ર મારે નથી આવું, તારે જવું હોય તો જા. તો પુરંજન ફરતા ફરતા અનેકો શહેર ફરી વર્યો, એક પણ શહેર ન ગમ્યા. પરંતુ એક 9 દ્વારવાળું મોટું નગર હતું. એ નગર એને ખૂબ ગમી ગયું. નગરમાં જેવો પ્રવેશ કર્યો તો કે નગરની માલકીન, જેની આગળ 5 સૈનિકો પાછળ 5 સૈનિકો, એક સેનાપતિ જે ચાલે, નગરની ચારે બાજુ રક્ષણ કરતો 5 ફેનવાળો એક સર્પ જે રાત દિવસ એનું રક્ષણ કરે. તો એ નગરની મહારાણીનો ઠાઠમાટ જોઈને પુરંજને પૂછ્યું, દેવી તમે કોણ છો? તો કે હું કોણ છું એ મને ખબર નથી, પરંતુ આ આખા નગરની માલકીન હું છું. તો કહો એમ? ઓહો એમ. પુરંજનને મન થયું કે એની જોડે લગ્ન કરું ને એની જોડે રહું તો શાંતિથી મને પણ મજા આવશે. પ્રસ્તાવ મૂક્યો. દેવીએ સ્વીકાર કર્યો. લગ્ન કર્યાના પહેલો પતિ એવો હતો જેને પોતાની પત્નીના નામકરણ સંસ્કાર કરવાનો અવસર મળ્યો. કે દેવી હું પુરંજન તો તમે પુરંજની. નામ પાડ્યું પુરંજની. આનંદથી રહેવા લાગ્યો, હસી મજાકથી રહેવા લાગ્યો. પુરંજની હસે તો પુરંજન હસે, પુરંજની રડે તો પુરંજન રડે, પુરંજની ગાય તો પુરંજન ગાવા લાગે. ક્વચિત ગાયતી ગાયંત્યામ રુદત્યામ રુદતી ક્વચિત ક્વચિત દસંત્યામ હસતી જલ્પંત્યામ મનુજલ્પતિ. જેવું જેવું પુરંજની કરે ને એવું એવું પુરંજન કરવા લાગ્યો. એટલો પોતાની પત્નીમાં મસ્ત બની ગયો. એક દિવસ એક જરા નામની કુરૂપ કન્યા, એ કન્યા એટલી બધી કુરૂપ હતી કે એની જોડે કોઈ લગ્ન કરવા માટે તૈયાર ન થાય. તો એક ચંદ્રવેગ નામના ગંધર્વ રાજ પાસે ગઈ. મહારાજ મારી જોડે કોઈ લગ્ન જ નથી કરતું. ચંદ્રવેગે કીધું દેવી તમે ચિંતા ના કરશો, તમને જે માણસ ગમે ને એની જોડે લગ્ન હું તમને કરાવી દઈશ, મારી જવાબદારી. મારા 360 ધોળા ગંધર્વો છે અને કાળી ગંધર્વિયા છે. ને પ્રજ્વારો એમ મમ ભ્રાતા ત્વંચ મેં ભગીની. આ મારો નાનો ભાઈ પ્રજ્વાર છે ને આજથી તમે મારા બહેન છો. તમે જાઓ મારા ભાઈને લઈને જાઓ, તમને જે ગમે એની જો લગ્ન કરી લો. તો આ જરાને કોઈ તો ન ગમ્યું,
પણ આમ પુરંજન ગમી ગયો. પુરંજન ગમ્યો એટલે આ ગંધર્વો અને ગંધર્વિયાને લઈને એ નગર પર આક્રમણ કર્યું. આ નગર પર આક્રમણ થઈ ગયું, પણ પુરંજન એટલો પુરંજનીમાં મસ્ત બન્યો એને ખબર જ ના પડી. આખરે પ્રજવારે એને બંદી બનાવી લીધો અને પુરંજની કરતા 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 મૃત્યુ પામ્યો. ને મળતી વડાએ જેનું ચિંતન કરો બીજો જન્મ તમને એ જ પ્રાપ્ત થાય. અંતે યામતી સાગતી. પુરંજનીનું ચિંતન કરતો હતો એટલે બીજા જન્મમાં પણ સ્ત્રી બન્યો અને એ સ્ત્રી બની મલેશ ધ્વજ નામના રાજાની પત્ની બન્યો. એક દિવસ રાજા પણ મૃત્યુ પામ્યા તો રાજાની જ ચિતા ઉપર પોતે સતી થવા માટે તૈયાર થઈને એ પુરંજન સ્ત્રીના સ્વરૂપમાં હતો એ બેસી ગયો. એટલામાં અચાનક એનો જે મિત્ર હતો અવિજ્ઞાત એ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો. ઓ મિત્ર, એ મિત્ર, આ શું કરે છે તું? તો પુરંજન તો સ્ત્રીનું રૂપ ધારીને બેઠો હતો. તરત બોલવા લાગ્યો, એ બ્રાહ્મણ, તને શરમ નથી આવતી એક સ્ત્રીને મિત્ર કહેતા? ત્યારે બ્રાહ્મણ પોતાનો પૂર્વનો ઇતિહાસ બધું સમજાય. મિત્ર, હું અવિજ્ઞાત છું ને તું પુરંજન છે, આપણે બે પરમ મિત્ર છે. બધી જ વાતો યાદ કરાવે છે ત્યારે એને યાદ આવે છે. અને પાછો પોતાના મિત્રની જોડે, મિત્ર, એવા નગર તું ઘૂમવા ફરવા માટે ગયો કે મને ભૂલી જ ગયો? આવી ગયા તો જ્યારે યાદ કરાવ્યું ત્યારે બધું એને સ્મરણ થયું અને પછી એ પોતાના મિત્રની જોડે ગયો. રાજન, શું તમને કાંઈ ખબર પડી ખરી? તે કથા તો બહુ સરસ લાગી પણ કાંઈ ખબર ન પડી. તો સમજાવે કે રાજન, પુરંજન બીજું કોઈ નહીં. પુરંજન એટલે કે જીવાત્મા અને અવિજ્ઞાત એટલે કે પરમાત્મા. જીવાત્મા અને પરમાત્મા એ બે પરમ મિત્ર છે. જીવાત્માને ફરવાનું મન થયું તો અનેકો 84 લાખ શહેરો ફરી વર્યો. એકે શહેર ન ગમ્યું એટલે 9 દ્વારવાળું નવ દ્વારવાળી નગરી એને ગમી ગઈ. એ 9 દ્વારવાળી નગરી કોણ? તો કે માનવ શરીર. 2 આંખના છિદ્ર, 2 નાકના છિદ્ર, 2 કાનના છિદ્ર, 1 મુખ અને 2 મલમૂત્રના છિદ્ર, આમ 9 દ્વાર. અને એ 9 દ્વારવાળી નગરીમાં રાત દિવસ 5 ફેનવાળો સર્પ જેને એ નગરીનું રક્ષણ કરે. એ કોણ? તો કે પંચ પ્રાણ. આપણે શું જઈએ પણ એ બંધ ન થાય, અને એ બંધ થાય તો રામ નામ સત્ય હે. એમાં એ નગરની માલકીન કોણ? તો કે બુદ્ધિ. એ નગરની માલકીન બુદ્ધિ છે. એના 10 સૈનિકો, 5 કર્મેન્દ્રિય, 5 ગણેન્દ્રિય, 1 સેનાપતિ, તો કે મન. બુદ્ધિ મનને આદેશ કરે, મન ઇન્દ્રિયોને આદેશ કરે. હવે પુરંજન એ જીવાત્મા એ બુદ્ધિની જોડે, બુદ્ધિ જેમ કે એમ જીવાત્મા કરે. બુદ્ધિ જીવાત્માને રડવાનું કહે તો રડવા લાગે, બુદ્ધિ હસવાનું કહે તો હસવા લાગે, બુદ્ધિ ગાવાનું કહે તો ગાવા લાગે, બુદ્ધિ બોલવાનું કહે તો બોલવા લાગે. જેમ જેમ બુદ્ધિ કહે એમ એમ જીવાત્મા કરવા લાગે. એક દિવસ જરા નામની કુરૂપ કન્યા, એ જરા નામની કુરૂપ કન્યા એટલે શું? વૃદ્ધાવસ્થા. તમને એ ખબર પડે કે કઈ તારીખે આપણે જન્મ લીધો, બર્થડે જ ખબર હોય, મેરેજની પણ તારીખ ખબર હોય, પણ કઈ તારીખે ગરડા થયા એ કોઈને ખબર છે? એ નક્કી ક્યારે ન થાય. હું આ તારીખથી ગરડો થયો એવું કોઈ નક્કી કર્યું? એ જરા નામની કન્યા ક્યારેય નગર પર આક્રમણ કરે એનો કોઈ ભરોસો નથી. ચંદ્રવેગ નામના ગંધર્વ, એ ચંદ્રવેગ કોણ? કે સંવત્સરો ચંદ્રવેગ, કાળ, સમય ચક્ર, એ ચંદ્રવેગ છે. એ સમય ચક્રના 360 ધોળા ગંધર્વો અને કાળી ગંધર્વીઓ એ કોણ? કે રાત અને દિવસ. રાત અને દિવસ આ તમામ સૈનિકોને લઈને આ જરાદેવીએ એ નવનગરીના નગર ઉપર આક્રમણ કર્યું. એમાં એનો નાનો ભાઈ પ્રજ્વાર. પ્રજ્વાર એટલે શું? રોગ. જેમ જેમ વૃદ્ધાવસ્થા આવે અનેક રોગો થાય. ડાયાબિટીસ થઈ જાય, બીપી વધી જાય, સુગર ઘટી જાય, વધી જાય, અનેક રોગો આવે. અને પછી એ રોગમાં
એટલો બધો તડફડવા લાગે કે અંતે મરતી વડે જેનું ચિંતન કરે એનો એને જન્મ મળે. મર્યા પછી એ પુરંજન બીજો જન્મ મલયધ્વજની પત્ની સ્ત્રી બન્યો. તો સ્ત્રી બન્યા પછી પણ જ્યારે એના પતિ મૃત્યુ પામ્યા અને સતી થવા માટે તૈયાર થઈ, ત્યારે એનો મિત્ર પરમ અવિજ્ઞાત એ કોનું રૂપ લઈને આવ્યો? બ્રાહ્મણનું. અવિજ્ઞાત એટલે કે પરમાત્મા સીધા ન આવે, સંત મહાત્મા બ્રાહ્મણના રૂપમાં આવે. રૂપમાં આવીને તમને વાસ્તવિક સ્વરૂપ તમારું સમજાવે. જેમ અવિજ્ઞાતે પુરંજનને સમજાવ્યું, એમ પરમાત્મા એ જીવાતે કોઈ પણનું રૂપ લઈને આવીને આપણને વાસ્તવિક સ્વરૂપ સમજાવે કે આપણે જીવાત્મા અને પરમાત્મા બે પરમ મિત્ર છે. જ્યારે આપણે આવા સંતોનો સંગ કરીએ, બ્રાહ્મણોના મુખેથી ગ્રંથોનું સેવન કરીએ, ત્યારે આપણનું વાસ્તવિક સ્વરૂપ સમજાય. નારદજીએ પૂછ્યું, રાજન કંઈ સમજાયું? તો કે બિલકુલ સમજી ગયો. તો કે શું? કે તમે અવિજ્ઞાત ને હું પુરંજન. ત્યારથી માંડીને પ્રાચીન બધી રાજાએ પોતાનો હિંસાત્મક યજ્ઞ બંધ કર્યા અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. અને જે પ્રાચીન બરીના 10 પુત્ર હતા, પ્રચિતા ગણ, એ લોકોએ તપસ્યા કરીને હરિ અને હર બંનેને પ્રસન્ન કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ જન્મો જન્મ અમને સંતોનો સંગ મળતો રહે, અમારે ગૃહસ્થાશ્રમને ધારણ નથી કરવું. ભગવાન કહે શું કામ નથી કરવું? ગૃહસ્થાશ્રમમાં રહીને પણ તમે મારું ભજન કરી શકો છો. ગૃહે સ્વા વિશતાંચાપી પુંસામ કુશલ કર્મણામ મદ્વાર્તા યાતયામાનાન બંધાય ગૃહામતા. ઘરમાં રહીને પણ જો મારી મંગલમય કથાઓનું તમે શ્રવણ કરતા રહો, વાંચતા રહો, તો ક્યારેય ગૃહસ્થાશ્રમ બંધનકારક નથી બનતું, એ મુક્તિનું કારણ બને. તો ભગવાનની આજ્ઞાથી એ પ્રસિદ્ધ ગણોએ વૃક્ષોની પત્ની વાર્ક્ષી જોડે લગ્ન કર્યા અને દક્ષ નામના પ્રતાપી પુત્રને જન્મ આપ્યો. અને પાછા દક્ષને પોતાની સત્તા સોંપી પુનઃ પોતે તપસ્યા કરવા માટે નીકળી પડ્યા. રસ્તામાં નારદજી મળ્યા. નારદજીને પૂછ્યું કે ભગવાન જલ્દી પ્રસન્ન કેવી રીતે થાય? તો માત્ર ભગવાને નારદજીએ કીધું, માત્ર 3 વાત જે યાદ રાખે તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય. દયયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યા યેન કેન વા સર્વેન્દ્રિયોપશાન્ત્યા ચ તુષ્યત્યાશુ જનાર્દનઃ. તુષ્યત્યાશુ જનાર્દનઃ. જે જીવ માત્ર પર દયાનો ભાવ રાખે. દયા એટલે શું? કે પરસ્મિન બંધુ વર્ગ એવા મિત્રે દ્વેષ્ય રિપૌ તથા આપણને રક્ષિતવ્યંતુ દયૈષા પરિકીર્તિતાઃ. રસ્તામાં નીકળ્યા હોય ને આપણે જોયું કોઈનો એક્સિડન્ટ થયો છે અને આગળ જઈને ખબર પડે કે ફલાના ગામનો અમુક વ્યક્તિ હતો અને ખબર કે આ તો મારો મિત્ર છે, પછી એને બચાવવા માટે જઈએ તેને દયા ન કહેવાય. મિત્ર હોય કે શત્રુ હોય, આપત્તિકાળની અંદર જ્યારે એનું રક્ષણ કરીએ ત્યારે એને દયા કહેવાય. તો જીવ માત્ર પર દયા રાખવી. સંતુષ્ટ્યા યેન કેન વા. દરેક પરિસ્થિતિમાં હંમેશા સંતોષ રાખવો. દુઃખ દે સુખ દે વાપી તત્ર તૌ ન વિચિંતયત. દુઃખ સુખમાં બહુ વિચાર નહીં કરવાનો. અત્યંત દુઃખ આપણે પડ્યું હોય ને ત્યારે દુઃખમાં આપણાથી જે વધારે દુઃખી હોય ને એમને આપણે જોવાના, એટલે આપણને આપના દુઃખની અનુભૂતિ ના થાય. દુઃખે દુઃખાધિકાન પશ્યેત સુખે પશ્યેત સુખાધિકમ. સુખમાં બહુ સુખી થઈ ગયા હોય, બહુ સંપત્તિ હોય, તો આપણાથી વધારે જેની પાસે સંપત્તિ હોય એને જોવાના, એટલે આપણને સુખનો અભિમાન ન થઈ જાય. દરેક પરિસ્થિતિમાં હંમેશા આનંદમાં રહેવાનું. આ બીજી વાત. અને ત્રીજી વાત શું? સર્વેન્દ્રિયોપશાન્ત્યા ચ. બધી જ ઇન્દ્રિયોને એકદમ શાંત રાખવાની. જેટલી ઈચ્છાઓ તમે પૂરી કરો ને એટલી ઈચ્છાઓ વધતી જ જાય. ઇન્દ્રિયોને આપણા વશમાં રાખવાની. આ ત્રણ વાત જે જીવનમાં યાદ રાખે
તો તુષ્યતિ આસુ જનાર્દન. જનાર્દન ભગવાન નારાયણ ખરેખર શીઘ્ર પ્રસન્ન થઈ જાય. એટલું કહી ઉપદેશ આપીને પ્રચેતાગણો પાછું ભગવાનના ભજનમાં લાગ્યા. અહીંયા મૈત્રેય અને વિદુરનો સંવાદ ભગવાનના ચરણે સમર્પિત, અને તૃતીય સ્કંદ, ચતુર્થ સ્કંદ પણ ભગવાનના ચરણે સમર્પિત કરીએ. પંચમ સ્કંદને સ્થાન લીલા કહેવાય, જેમાં મનુ મહારાજના સૌથી મોટો દીકરો પ્રિયવ્રતની ઉપાખ્યાન સંભળાવે. પ્રિયવ્રત ઉચ્ચ કોટીનું વૈરાગ્ય હતું, એટલે સીધા નારદજી પાસે સંન્યાસની દીક્ષા લેવા માટે જતા હતા. તો વચમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી કીધું, બેટા સંન્યાસનો પણ નિયમો છે, સંન્યાસ એકદમ ન લેવાય. ઓછામાં ઓછા 40 વર્ષ પછી તમે સંન્યાસ લઈ શકો, ત્યાં સુધી તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું. એટલે બ્રહ્માજી આદેશ કર્યો કે બેટા તમે પણ આ તમારા પિતાજીની સત્તાનો ભાર સ્વીકાર કરો, એમને સંભાળો. આ સંસાર ચક્ર છે, એમાં તમારે ના ફરવું હોય તો તમારે ફરવું જ પડે. એટલે તમે પણ આ ગૃહસ્થાશ્રમ એટલો ખોટો નથી. ગૃહસ્થાશ્રમ પણ એ સંસારની માયાઓથી છૂટવા માટે જ છે. કામનો વિષય સ્ત્રી છે, લોભનો વિષય સંપત્તિ છે, ક્રોધ છે, શત્રુ છે, અભિમાન છે, આ બધાને જીતવા માટે જ ગૃહસ્થાશ્રમ છે. ગૃહસ્થાશ્રમમાં રહીને આ લોકોથી લડવાનું છે, જીતવાનું છે. એટલે તમે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પૂર્ણ વૈરાગ્યનું તમે પાલન કરો, એવો આદેશ જ્યારે બ્રહ્માજીએ આપ્યો. એટલે પ્રિયવ્રત વધાર્યા, અને પ્રિયવ્રતે જોયું કે ગૃહસ્થમાં લોકો રાત્રિ તો સુવામાં જ કાઢે છે, રાત્રે બધા સૂઈ જાય છે અને પૂરો સમય બરબાદ કરે છે. તો જેમ ભગવાન શ્રી સૂર્યનારાયણ જેવો રથમાં વિચરણ કરે છે, એવો જ બરાબર રથ બનાવ્યો પ્રિયવ્રતે. કેવો એક પૈડાવાળો રથ, એક ચક્રવાળો, જેમાં 7 ઘોડા. રથેના જ્યોતિર્મયને રજનીમપી દિનં કરીશ્યામી. અને સૂર્યની પાછળ એ રથને ફેરવવા લાગ્યા. 7 દિવસથી લગાતાર અંધારું જ ન થવા દીધું. 7 દિવસ સુધી અંધારું ન થવા દીધું. બ્રહ્માજી પાછા કે બેટા શા માટે આ ગડબડ કરે છે? અરે રાત્રિની પણ આવશ્યકતા છે. તંત્ર મંત્ર વાળા કેટલાક રાત્રિએ જ ભજન પૂજન કરતા હોય. એટલે ભગવાને કોઈ જ વસ્તુ ખોટી નથી બનાવી, એમાં તું વિક્ષેપ ઊભા ના કર. તો 7 વખત જે ચક્કર લગાવ્યા તો 7 ગર્ત થયા, ખાડા પડ્યા અને 7 ટેકરા બન્યા. એ સપ્તદ્વીપ અને સપ્તસાગર કહેવાય. સપ્તદ્વીપ જંબુ પ્લક્ષ શાલ્મલી કુશ ક્રૌંચ શાક પુષ્કર, આ 7 દ્વીપ થયા. અને ક્ષારોદ, ઇક્ષુરોદ, સુરોદ, ઘૃતોદ, ક્ષીરોદ, દધિમંદોદ, શુદ્ધોદ, આ 7 સમુદ્ર બન્યા. કાલાંતરમાં એ પ્રિયવ્રતે બરહિસ્મતી નામની કન્યા જોડે લગ્ન કર્યા, જેના 10 પુત્ર થયા, અને એક પુત્રી જેનું નામ ઉર્જસ્વતી, એ શુક્રાચાર્ય સાથે વિવાહ કર્યા. 10 પુત્રમાં સૌથી મોટો પુત્ર આગ્નિદ્ર, એના વિવાહ પૂર્વચિત્તી નામની અપ્સરા જોડે થયા. આગ્નિદ્રને જંબુદ્વીપની સત્તાનો ભાર સોંપ્યો. આગ્નિદ્રને પણ 9 પુત્ર થયા, એટલે એ જંબુદ્વીપના 9 ખંડ કર્યા. અને 9 ખંડ, એક પુત્રને એક ખંડના અધિપતિ સત્તા સોંપી. એમાં જે સૌથી મોટો પુત્ર હતો આગ્નિદ્રનો, એનું નામ છે નાભી, જેમને અજનાબ ખંડની સત્તા નાભીને સોંપી. એ નાભી રાજાની પત્નીનું નામ મેરુદેવી. એમને કોઈ સંતાન નહોતું, એટલે બ્રાહ્મણો દ્વારા પાસેથી પુત્રષ્ઠી યજ્ઞ કરાવ્યો. યજ્ઞના પ્રતાપે સાક્ષાત ભગવાન ત્યાં પ્રસન્ન થયા. ભગવાને પૂછ્યું, માગો, તમારે શું જોઈએ છે? નાભી રાજા અને મેરુદેવી શરમાઈ ગયા કે આ શું માગવું? એટલે બ્રાહ્મણોએ કીધું, મહારાજ, હે ભગવાન,
એમને તમારા જેવો પુત્ર જોઈએ છે. ભગવાન કહો મારા જેવો પુત્ર જોઈએ છે તો અવશ્ય બ્રહ્મવાદો ન મૃષા ભવિતું મર્હતિ મમૈ વહી મુખમ યદ દ્વિજદેવ કુલમ. બ્રાહ્મણો એ મારું મુખ છે અને તમે લોકોએ આશીર્વાદ આપ્યા છે તો મારો જેવો શું કામ, હું જ પુત્ર બનીને આવીશ. તો એ જ નાભી અને મેરુ દેવને ત્યાં સાક્ષાત ભગવાન ઋષભ બનીને પધાર્યા. બોલો ઋષભ ભગવાન કી જય. અને ઋષભજીના વિવાહ ઇન્દ્રની પુત્રી જયંતી જોડે થયા, જેના 100 પુત્ર હતા. સૌથી મોટા પુત્ર ભરત. તો આસિદ્યેનેદમ વર્ષમ ભારતમથી વ્યપદિશંતિ. એ ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું, અજનાબ ખંડનું નામ ભારત પડ્યું. જેના 100 પુત્ર હતા એમાં 9 યોગેશ્વરો થયા, 81 કર્મકાંડી બ્રાહ્મણો બન્યા. ક્યારેક ક્યારેક આ દરેક બાળકોને ઋષભદેવ પોતાના બાળકોને પણ બેસાડીને ઉપદેશ આપતા. એક દિવસ બધા જ દીકરાઓને બોલાવીને કહેવા લાગ્યા કે હે બાળકો, હે પુત્રો, આ દુનિયામાં માત્ર 2 જ આનંદ છે, એક વિષયાનંદ અને એક બ્રહ્માનંદ. નાહં દેહો દેહ બાજાન્દ્રુલોકે કષ્ટાન કામાનર્હતે વિદભુજાયે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. 2 જ આનંદ છે, એક અનંત સુખ એ બ્રહ્મ સુખ છે. મહત સેવા દ્વારા, સમચિત્ત દ્વારા ભગવાનના વિવિધ મંગલમય પ્રસંગોને સાંભળવાથી જ આ બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. બાળકો, વિષયાનંદ તો દરેક યોનિમાં પ્રાપ્ત છે, પરંતુ બ્રહ્માનંદ માત્ર મનુષ્ય શરીરમાં જ છે. યહ તન ફૂલ કર વિષય ન ભાઈ ભજીએ રામ સબ કામ વિહાઈ. એટલે તમામ કામ છોડી ભગવાનનું ભજન કરજો. જો ઘર ગૃહસ્થીમાંથી છૂટવું હોય, આ સંસારમાંથી જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટવું હોય તો માત્ર એક જ ઉપાય છે, ભગવાનનું ભજન. મત કર્મ ભીર મત કથયા ચ નિત્યમ. નિત્ય મારી કથાઓનું મંગલમય શ્રવણ કરો. અને જો સામે ઉભેલી મૃત્યુને કોઈ તમારા પરિવારજનો બચાવી ન શકતા હોય તો ભલે ગુરુજી હોય, માતાજી હોય, પિતાજી હોય કે પતિદેવ હોય, દરેકને છોડી દેવા. બાળકો કહેવા લાગ્યા કે હે પિતાજી, કોઈ એવું આજ દિવસ સુધી કોઈ છોડ્યા છે ખરા? તો કે હા. તો કે કોણ? તો ત્યજો પિતા પ્રહલાદ વિભીષણ બંધુ. પ્રહલાદે ક્યારે પોતાના પિતાજીનો ત્યાગ કર્યો, પણ ભગવાનના નામ સ્મરણ કરવાનો ત્યાગ ક્યારે નથી કર્યો. વિભીષણ બંધુ, વિભીષણે રામ નામ ક્યારે નથી છોડ્યું, પોતાના ભાઈને છોડ્યો. ભરત મહતારી, ભરતજીએ પોતાને માનો ત્યાગ કર્યો, પણ રામજીને નથી છોડ્યા. બલિ ગુરુ ત્યજો, ગુરુજીને પણ આદેશ ન માન્યો બલિરાજાએ. કંત વ્રજ વનિતન ભયમુદ મંગલકારી. વ્રજવાસી વ્રજ ગોપીઓએ પોતાના લાજ લજ્જા શરમ બધાનો ત્યાગ કરી દીધો હતો ભગવાન માટે. એટલે ગુરુ ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત દૈવન્ન તત્સ્યાન્ન પતિશ્ચ સસ્યાન ન મોચયેદ્ય સમુપેત મૃત્યુમ. મહારાજ, સામે ઉભેલું મૃત્યુથી કોઈ આપણને બચાવી ન શકે તો ત્યારે આપણે એનો સંગ ન કરવો જોઈએ, એને ત્યાગ કરી દેવો જોઈએ. મિત્રો, જીવનમાં એટલું યાદ રાખજો કે આ દુનિયામાં સૌથી કોઈ શ્રેષ્ઠ હોય ને તે બ્રહ્માજી છે. બ્રહ્માજી પછી મહાદેવજી છે, મહાદેવ પછી ઇન્દ્રાદી દેવતાઓ છે, ઇન્દ્રાદી દેવતાઓ પછી સૌથી વધારે કોઈ શ્રેષ્ઠ હોય તો હું છું, અને મારાથી પણ કોઈ શ્રેષ્ઠ હોય તે બ્રાહ્મણ છે. ન બ્રાહ્મણ સ્તુલે ભૂતમન્યત પશ્યામી વિપ્રા કિમતઃ પરંતુ મસ્નામી કામન ન તથાગ્નિહોત્રે. સૌથી શ્રેષ્ઠ કોઈ હોય તે બ્રાહ્મણ છે. અગ્નિમાં આપેલી આહુતિ દ્વારા જેટલો હું પ્રસન્ન નથી થતો એટલો હું બ્રાહ્મણોના મુખમાં જ્યારે ભોજન કરાવો ને એ ભોજનથી પ્રસન્ન થાઉં છું.
બોલો જય શ્રી કૃષ્ણ. જયપુરના એક રાજા માનસી રાજા નિત્ય ભગવાન નારાયણનો રોજ વિષ્ણુ યાગ કરાવતા, અને એ વિષ્ણુ યાગમાં અદ્ભુત સૂકા મેવા પધરાવીને સુંદર એક ખીર બનાવતા, પાયસ, અને એનો હોમ બ્રાહ્મણો બેઠા બેઠા કરતા. તો એક દિવસ બધા બ્રાહ્મણોએ નક્કી કર્યું કે આટલી સરસ ખીર, આમ મોઢામાં પાણી આવી જાય છે, આજે તો આપણે જ ખાવી છે. કુંડની આજુબાજુ બેસી ગયા અને કુંડમાં એટલા બધા ધુમાડા કર્યા કે યજ્ઞશાળામાં કોઈ દેખાય જ નહીં. એટલા ધુમાડા થયા ને બ્રાહ્મણે ફટાફટ ખીર આરોગવા લાગ્યા અને બધી ખીર ખાઈ ગયા જે હોમ કરવાની હતી તે. એ દિવસે રાત્રે સ્વપ્નમાં ભગવાન આવ્યા માનસી રાજાના સ્વપ્નમાં કે રાજન, ગઈકાલે જે હવન થયો હતો ને હોમ, એવો જ હોમ રોજ કરાવજો, હું ખૂબ પ્રસન્ન થયો છું. તો બીજે દિવસે સવારમાં રાજા ઉઠીને આ લોકો ફરી ખીર લઈને બેસી ગયા. તો રાજા પણ યજ્ઞ મંડપમાં આવીને બેસી ગયા. યજ્ઞ મંડપમાં આવીને બેઠા અને પછી એવું કીધું કે ગઈકાલે જે હોમ કર્યો તો એવો જ હોમ કરો. બ્રાહ્મણો એકબીજાને મોઢા જોવા લાગ્યા કે જરૂર કોઈ આપણને જોઈ ગયું લાગે છે ને રાજાને કહી દીધું લાગે છે. ધ્રુજવા લાગ્યા બ્રાહ્મણો, કાપવા લાગ્યા. રાજાએ જોયું કેમ આમ ધ્રુજ, શું ચિંતા છે? બ્રાહ્મણોને ઊભા થઈને માફી માગી, મહારાજ ક્ષમા કરજો, આ ખીર બહુ સુંદર હતી એટલે ગઈકાલે અમે હોમ નથી કર્યો, અમે બધાએ ભેગા થઈને અમે જ ખાઈ ગયા ખીર. માનસી રાજા કહો, ઓહો એમ છે. પછી ત્યારથી માંડીને રોજ માનસી રાજા બે ખીર બનાવે, એક હોમ માટેની અલગ અને એક બ્રાહ્મણો માટેની અલગ. પેલા બ્રાહ્મણોને ખવડાવે પછી હોમ કરાવડાવે. એટલે ઋષભદેવ કહેવા લાગ્યા, ક્યારે પણ કોઈ બ્રાહ્મણનો અપરાધ ન થાય, ખૂબ કાળજી રાખજો. એટલું કહી પોતાના મોટા દીકરા ભરતને રાજની ગાદી સોંપી પોતે ભજન કરવા માટે નીકળી પડ્યા. સફેદ કપડાં ધારણ કરી લીધા અને વિચરણ કરવા લાગ્યા. એમાં ઋષભદેવજીની આગળ પાછળ અષ્ટસિદ્ધિઓ પણ આગળ પાછળ ફરવા લાગી એમની સેવા કરવા માટે. પરંતુ ક્યારેય ઋષભદેવજીએ એ સિદ્ધિઓને સ્વીકાર નથી કર્યો. પરીક્ષિત રાજા કે મહારાજ, લોકો સિદ્ધિઓ માટે આખું જીવન વીતી જાય છે એમનું, અને આ સામેથી સિદ્ધિઓ આવે એનો સ્વીકાર ન કર્યો. સુખદેવજી કહે કે રાજન, ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી યવન સ્થિતે. આ મન ઉપર ક્યારેય ભરોસો ન કરાય. ધીરે ધીરે ક્યારે તમને ખાડામાં નાખે એનો કોઈ ભરોસો નહીં. જો જેમ જેમ સિદ્ધિઓ આવે એમ ચમત્કાર વધી જાય. ચમત્કાર વધે એટલે લોકોની ભીડ વધી જાય. ને જબસી આઈ માન બડાઈ તબસી કિસ્મત ફૂટી, સ્વામી સ્વામી ભજને લગે લગન રામ સે છૂટી. તમે ભજન ન કરી શકો, ચમત્કાર કરો એટલે લોકોની લાઈન પડી જાય. લાઈન પડે એટલે તમે એમાં મસ્ત બની જાઓ, તમને ભજનનો સમય ન મળે. એટલે ક્યારે પણ સિદ્ધિઓ પાછળ હૃદય નાભ્યનંદતા, સિદ્ધિઓ પાછળ ક્યારેય દોડવું નહીં. એ ધીરે ધીરે તમને ખાડામાં નાખે. એટલા માટે રાજન ઋષભજીએ ક્યારેય સિદ્ધિઓને સ્વીકાર નથી કર્યો. અરહન નામના એક રાજા, એ રાજાએ આ ઋષભદેવનું જેવું અનુકરણ કરવા લાગ્યા. ઋષભદેવજીએ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા તો ઋષભદેવનું ચરિત્ર ખૂબ ગમ્યું. રાજા પણ એનું અનુકરણ કરવા લાગ્યા. અને જૈન સંપ્રદાય ત્યારથી શરૂઆત થઈ. અને જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવજી છે. જોજો, ઋષભદેવજીને ભજનમાં વિક્ષેપ થવા લાગ્યો. તો ક્યારેક તો કપડાં જ કાઢી નાખ્યા. એટલે જૈનોમાં બે સંપ્રદાય છે, એક શ્વેતાંબર ને એક દિગંબર. ભરતજીએ 1 કરોડ વર્ષ સુધી આ પૃથ્વી પર રાજ કર્યું. અને એમને પણ એક દિવસ એમના 5 પુત્ર હતા ભરતજીના. એમાં સૌથી મોટો પુત્ર સુમતિ,
સુમતીને પોતાનો સત્તાનો ભાર સોંપી પોતે પણ પુલાહાશ્રમમાં ભજન કરવા માટે નીકળ્યા. નેપાળમાં ગંડકી નદીના કિનારે ત્યાં જઈને ભગવાનનું ભજન કરવા લાગ્યા. એક દિવસ પોતે ગંડકી નદીમાં સ્નાન કરવા માટે ગયા ને ત્યાં એક ગર્ભવતી હરણ પાણી પીતી હતી અને અચાનક સિંહે રાડ નાખી. એ હરણ ગભરાઈ ગયું અને જોરથી છલાંગ મારી તો પાણીમાં જ પ્રસૂતિ થઈ ગઈ. બચ્ચું જે પાણીમાં પડ્યું એ તડફડવા લાગ્યું. ભરતજીએ એ બચ્ચાને લઈને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. હવે ભજન કરવા બેસે અને મન બચ્ચામાં જાય કે બચ્ચાએ કંઈ ખાધું હશે કે નહીં, કંઈક પીધું હશે કે નહીં. ભજન કરતાં 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 પાછા ખવડાવવા પીવડાવવા ઊભા થાય. જેમ જેમ દિવસે દિવસે મોટું થયું તો ભરતજી જેવા માળા જોડી લઈને બેસે તો હરણનું બચ્ચું કૂદતું આવે અને ક્યારેક ચાટવા લાગે, ક્યારેક ઉછળીને એમના ઉપર બેસી જાય, ભજનમાં વિક્ષેપ થવા લાગે. પણ એક દિવસ સજાતીય હરણનું ઝુંડ આવ્યું તો એની જોડે આ હરણનું બચ્ચું ભાગી ગયું. હવે ભાગી ગયું તો ભરતજીથી રહેવાયું નહીં. એટલા બધા ગાંડા બની ગયા કે વૃક્ષો લતા પતાને દરેકને પૂછવા લાગ્યા કે કોઈ જોયું છે હરણનું બચ્ચું. એમ કરતાં 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 પોતે પાંચભૌતિક દેહનો ત્યાગ કરી દે, મૃત્યુ પામ્યા. સિદ્ધાંત છે કે અંતે યામતી સાગતી, મરતી વડાય જેનું ચિંતન કરો એ જ જન્મ મળે. તો બીજા જન્મમાં પોતે હરણ બન્યા, પણ હરણની યોનિમાં એમને એ બધું જ પૂર્વજન્મ બધો યાદ રહ્યો કે હું અરે રે એક હરણના બચ્ચાના મોહને કારણે મારે હરણની યોનિમાં જન્મ લેવો પડ્યો. તો એ યોનિને પણ એ શરીરને પણ ભોગવ્યું છે. ભોગવ્યા પછી મૃત્યુ પામ્યા પછી ત્રીજો જન્મ એક અંગીરા ગોત્રના બ્રાહ્મણના ઘેર થયો, જેના 9 ભાઈ હતા અને સૌથી નાના આ ભરતજી હતા. બધા જ ઉત્તમ વેદપાઠી બ્રાહ્મણ બન્યા. ભરતજીને એક વર્ષોથી એક મંત્ર ગાયત્રી મંત્ર શીખવાડતા એ પણ એ કંઠસ્થ ન કરી શક્યા. એટલે પિતાજી એનું નામ પાડ્યું જડ ભરત. આ તો જડ જેવો છે, નામ પડ્યું જડ ભરત. સમય જતાં પિતાજી માતા પિતા મૃત્યુ પામ્યા. ભાઈ ભાભીના સહારે રહેવા લાગ્યા. ભાઈઓ કામ કરે અને આ ઘરે બેઠા મફતના હુકા રોટલા ખાય તો એ અલમસ્ત હતા. ભાભીઓ કાન ભંભેરી કરી કે કશું કરતા નથી, એમને કંઈ કામ સોંપો. એટલે ભાઈઓએ ઠપકો આપ્યો કે જો મોટા ભાઈ તારે ઘરમાં રહેવું હોય તો કામ કરવું પડશે, જાઓ ખેતરમાં જઈને કામ કરો. ખેતરમાં જુવાર સાચવવા મોકલ્યા અને પક્ષીઓને બધી જ જુવાર ચનાવી દીધી. ભાઈઓને ખૂબ વધારે ગુસ્સો આવીને ઘરમાંથી જ બહાર કાઢી મૂક્યા. ભરતજી કે આપણે એ જ જોઈતું હતું કે તમે મને ક્યારે ઘરની બહાર કાઢો. હવે જંગલમાં પોતાના મસ્ત આનંદથી રહેવા લાગ્યા અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. એક દિવસ કેટલાક ભીલ લોકો એક નરબલીની શોધમાં હતા. કોઈ તો ના મળ્યું, પણ આ જડ ભરતજી મળી ગયા અને જડ ભરતજીને પકડીને લઈ ગયા બલિદાન આપવા માટે. ખૂબ ખવડાવ્યું પીવડાવ્યું અને પછી સૂલી ઉપર સુવડાવ્યા. કે આ શું? કે આ સૂલી. તો કે કેમ? તો કે એમને મફત નથી ખવડાવ્યું, તમને બલિદાન માટે તમને ખવડાવ્યું છે, અહીં સૂઈ જાઓ. કે જળ ભરતજી સૂઈ ગયા કે જેવી ભગવાનની ઈચ્છા. સૂઈ ગયા, પણ થોડી વાર જોયું કે કોઈ મારતું કેમ નથી, આ મને કાપતું કેમ નથી. ઊંચું મોઢું કરીને જોયું તો સાક્ષાત ભદ્રકાલી પ્રગટ થઈને તમામ એ ભીલોને સમાપ્ત કરી નાખ્યા. સહસોચ્ચતાટ શૈવ દૈવ ભદ્રકાલી. ભદ્રકાલી માતાજીએ તમામ ભીલોનો વધ કરી નાખ્યો. કે આ શું કરો છો? ભગવત ભક્તને તમે મારો છો? જળભરત ત્યાંથી નીકળ્યા અને જંગલમાં ફરતા હતા. એક દિવસ સિંધુ સૌવીર દેશના રાજા રઘુગણ કપિલ આશ્રમમાં સત્સંગ કરવા માટે જતા હતા. તો પાલખીમાં બેસીને 4 સેવકો દૂતો હતા, એમાંથી એક બીમાર પડી ગયો અચાનક. તો જંગલમાં કોઈ તો ન મળ્યું, પણ આ ભરતજી મળી ગયા. ભરતજી મળ્યા એટલે ભરતજીને પકડીને લઈ ગયા કે ચાલો મહારાજ, આ પાલખી ઉચકીને ચાલવાનું છે. તો ભરતજી ચાલતા ચાલતા નીચે કીડી મકોડા આવે ને તો કૂદકો મારે. એ પાલખી ખભા ઉપર ને કૂદકો મારે તો પાલખીમાં બેઠેલાની શું હાલત થાય? પાલખી માથામાં રાજાને ચટકી ને રાજાને ગુસ્સો આવ્યો. હે બોઢારા સાધ્વતિક્રમદ કિમિતિ વિષય મોહ્યતે યાનમિતિ. તમને ચાલતા નથી આવડતું બરાબર કે શું?
જે 3 જે એમના સેવકો હતા એ કહેવા લાગ્યા, મહારાજ અયમ અધુ નૈવ નિયુક્તોપી ન દ્રુતમ વ્રજતિ, જે હમણાં લગાવ્યો છે ને બરાબર ચાલતો નથી. એટલે રાજાએ મોઢું બહાર કરીને જોયું, ઓહો બિચારો દુબળો પતળો છે, અને આખો પાલખીનો ભાર એના એકલા પર તમે સોંપ્યો, બિચારાને કેવી રીતે ચાલી શકે. વ્યંગના બાણ લગાવવા લાગ્યા કે જળભરત તો હતા કરતા અને મોટા હતા. ફરી વાર જ્યારે પાલખી લઈને ચાલવા લાગ્યા અને ફરી વાર કીડી મકોડા આવે ફરી કૂદકો માર્યો અને પાલખી રાજાના માથામાં ચટકી. રાજાને ખૂબ ગુસ્સો આવ્યો કે કરોમી ચિકિત્સા દંડ પાણી રહ્યો જનતાયા યથા. જેમ યમરાજ જેમ જીવને દંડ આપે છે ને એમ દંડ હું તમને આપીશ. એ બરાબર ચાલતા કેમ નથી? આજે પહેલી વાર જીવનમાં જડભરતજી બોલ્યા. કેમ, શું કામ બોલ્યા? કે રહુગણ પણ ભગવાનના ભક્ત હતા, બ્રાહ્મણોના પ્રેમી હતા, પરંતુ એમને ખબર નથી કે આ જડભરત બ્રાહ્મણ છે. આજે એક બ્રાહ્મણના ખભા ઉપર એક ભક્તનો ભાર છે, અને જો બ્રાહ્મણનું અપમાન કરે તો એની અધોગતિ થાય. તો લોકો શું વાતો કરે? બ્રાહ્મણે જેને ભાર ઉપાડ્યો એની અધોગતિ થાય? એવું ન થાય એટલે પહેલી વાર આ જડભરતજી બોલ્યા, રાજન તમે કોને મારશો? ત્વયોદિતમ વ્યક્તમ વિપ્રલબ્ધમ ભર્તુસમેસ્યાદ્યદિ વીરભારઃ ગંતુર્યદિ સ્યાદધિગમ્ય મધ્વા પીવેતિ રાસૌ ન વિદામ પ્રવાદઃ. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણતે અપક્ષીયતે નશ્યતિ. આ 6 પ્રકારના ભાવ એ માત્ર શરીરમાં છે. સદભાવ, સદવિકાર અને બુભુક્ષા, પીપાસા, શોક, મોહ, જરા, મૃત્યુ એટલે કે ભૂખ લાગવી, તરસ લાગવી, શોક થવો, પ્રેમ થવો, વૃદ્ધાવસ્થા આવી, મરી જવું. આ 6 પ્રકારની ઉર્મિઓ છે એ માત્ર શરીરમાં છે, આત્મામાં નહીં. તમે કોને મારશો? નૈનં છિંદંતી શસ્ત્રાણી નૈનં દહતિ પાવક નચૈનં ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. આત્મા ક્યારે મરતો નથી. અને જેવી એ વાત કરી તરત પાલખીમાંથી નીચે કૂદી પડ્યા રહુગણ રાજા. નીચે ઉતર્યા. જડભરત કહેવા લાગ્યા, રાજન ન તો હું પતલો છું ન મોટો છું, ક્યારે મારો જન્મ થતો નથી, ક્યારે હું મરતો નથી. આ બધા તો જન્મવું, મરવું, જાડું મોટું થવું બધા શરીરના ગુણધર્મ છે. આત્મામાં બાળપણ કે વૃદ્ધાવસ્થા નથી આવતી. તમે કોને દંડ આપશો? રાજાની નજર મોટી જનોઈ ઉપર પડી એટલે તરત જહાજને પૂછવા લાગ્યા, કસ્ત્વમ નિગૂઢશ્ચરસી દ્વિજાનામ વિભરસી સૂત્રમ કતમો વધૂતઃ. આમ અવધૂતના વેશમાં આ ગૂઢ રૂપમાં તમે વિચરણ કરવાવાળા કોણ છો? પરિચય આપો. મને ક્યારેય ઇન્દ્રના વજ્રનો ડર નથી લાગતો, ભગવાન શંકરના ત્રિશુલનો મને ડર નથી લાગતો, યમના દંડનો ડર નથી લાગતો, અગ્નિનો સૂર્યનો કોઈનો મને ડર નથી લાગતો. પરંતુ સ્ત્રાત શંકે વૃષમ બ્રહ્મ કુલાવમાનાત, બ્રાહ્મણના અપમાનનો મને બહુ જ ડર લાગે છે. તમે કોણ છો? તમે પરિચય આપો. જડભરત કહે, રાજન તમે તો માત્ર સિંધુ સૌવીર પ્રદેશના રાજા છો, આખી ધરતીનો રાજા. આ જે ભારત નામ પડ્યું છે એ મારા નામ પરથી પડ્યું છે. હું પૂર્વે ભરત નામનો રાજા હતો. રહુગણ રાજા કહેવા લાગ્યા, મહારાજ તમે એમ કીધું કે હું નથી મોટો થતો, નથી મરતો, મને કોઈ શોક, બુભુક્ષા, પીપાસા કશું જ નથી અનુભવ થતો, તો મને એ જણાવો કે એક ચૂલો હોય, ચૂલા ઉપર એક તપેલી મૂકી, તપેલીમાં પાણી ભરો અને પછી એ પાણીમાં ચોખા પધરાવો. ચૂલાનો તાપ તપેલીને ગરમ કરે, તપેલીનું પાણી તપેલી પાણીને ગરમ કરે ને પાણી ચોખામાંથી ભાત બનાવી દે ને તો શું શરીરને કોઈ કષ્ટ પહોંચે તો શરીરમાં રહેલા આત્માને કોઈ કષ્ટ ન થાય?
જળ ભરત કહેવા લાગ્યા, રાજન એમ તો તું એક નંબરનો મૂર્ખ છે, પરંતુ વિદ્વાનો જોડે ફરી ફરીને માત્ર બોલતા તને આવડ્યું છે. તે ઉદાહરણ આપ્યું છે એ બિલકુલ ખોટું છે. એ બધા સાવયવ પદાર્થો છે. તને ચૂલો દેખાય છે, અગ્નિ દેખાય છે, તપેલી દેખાય છે, પાણી દેખાય છે, ચોખા દેખાય છે, શું તને આત્મા દેખાય છે? તે ઉદાહરણ તો આપ્યું પણ ખોટું આપ્યું રાજન, ખોટું ઉદાહરણ છે. આજે રહુગણ રાજાએ તરત ચરણ પકડી લીધા કે મહારાજ હવે મારે તમારી જોડે જ સત્સંગ કરવો છે, મારે કપિલ આશ્રમમાં નથી જવું. તો કપિલ આશ્રમમાં જવાનું બંધ કરી બેસી ગયા જળભરત પાસે, ને જળભરત પછી દિવ્ય જ્ઞાન લેવા લાગ્યા અને ભવાટવીનું વર્ણન કર્યું. આ ભવ યાને સંસાર અટવી એટલે કે ભયંકર જંગલ છે. આ જંગલમાંથી બહાર નીકળવું હોય ને તો રાજન જે જંગલના ભોમિયા હોય ને, જે જાણકાર હોય એનો સહારો લેવો પડે, એ જ તમને આ જંગલમાંથી બહાર કાઢી શકે. જ્યાં સુધી તમે મહાપુરુષના ચરણ રજમાં અભિષેક ન કરો, એમનો સંગ ન કરો, ત્યાં સુધી આ જંગલમાંથી તમે બહાર ન નીકળી શકો. એ જંગલના જાણકાર કોણ? તો કે સંત, મહંત, બ્રાહ્મણ, આ બધા જંગલના જાણકાર છે. જ્યાં સુધી એમના ચરણ રજને તમે પોતાના મસ્તક પર ન ચડાવો ત્યાં સુધી તમે ક્યારેય આ ભવાટીમાંથી બહાર ન નીકળી શકો. અને એટલું ખૂબ ધ્યાન રાખવું કે જે જંગલના જાણકાર છે ને એ સાચે ખરેખર જાણકાર હોવા જોઈએ, જે માત્ર ભગવાનની જ કથાઓ તમને સંભળાવે, અન્ય કથાઓ નહીં. યત્રોત્તમસ્તોક ગુણાનુવાદ પ્રસ્તુયતે ગ્રામ્ય કથા વિઘાત. ગ્રામ્ય કથા એટલે કે સંસારની કથા ક્યારેય કરવા વાળા ન હોવું જોઈએ. આપણે બધા સંસારમાં રહીએ છીએ, સંસારમાં શું થાય છે શું નહીં આપણને ખબર જ છે, તો સંસારની શા માટે કથા કરવાની? ચોખ્ખી ના પાડી છે અહીંયા ગ્રંથમાં. માત્ર ભગવાનની જ કથા, ગ્રંથમાં જે કીધું છે એની જ કથા, કે જેથી આપણી મતિ એ વાસુદેવમાં પરોવાય. મતિમ સતી યચ્છતિ વાસુદેવે. ભગવાનની કથા સાંભળે તો જ ભગવાનમાં પ્રેમ થાય. એટલા માટે આ જંગલમાં અનેક નાના મોટા રસ્તાઓ છે, પરંતુ એક રાજમાર્ગ પણ છે. રાજમાર્ગ જેમાં એ રાજમાર્ગ પર ચાલતા ચાલતા તમને ક્યારેક ક્યારેક કોયલનો અવાજ સંભળાય, ક્યારેક પોપટનો અવાજ સંભળાય. તો કોયલ કોણ? તે કુંજતી રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખામ વંદે વાલ્મીકી કોકિલમ. વાલ્મીકી ઋષિ જેના મુખેથી રામાયણ, એ રાજમાર્ગ ઉપર તમને રામાયણ સાંભળવા મળે. અને પોપટ કોણ? તો કે સુખદેવજી મહારાજ. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શિખમુખાદ્રમુતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એ રાજમાર્ગમાં ક્યારેક તમને ભાગવત સાંભળવા મળે, ક્યારેક રામાયણ સાંભળવા મળે. બસ સાંભળતા સાંભળતા તમે ભગવાન સુધી પહોંચો. બસ માત્ર ખ્યાલ એ રાખવાનો છે કે બે મોટી ઊંડી ખીણ પણ છે, કંચન અને કામિની, એનાથી સંભાળીને ચાલવું જોઈએ. સુંદર ભવાટીનું વર્ણન કરી, એનું રહસ્ય સમજાવી, જંબુદ્વીપનું વર્ણન કર્યું. જંબુદ્વીપમાં અજનાબ ખંડનું વર્ણન, જેમાં ભારતનું વર્ણન કર્યું. ભારત વર્ષ જંબુદ્વીપમાં 9 ખંડ છે. અજનાબ ખંડ, ઇલાવૃત ખંડ, કિમપુરુષ, કેતુમાલ, હરિવર્ષ, ઉત્તર ગુરુ, આ બધા ખંડોના નામ છે. એમાં અજનાબ ખંડ એ જ ભારત વર્ષ છે. અને ભારતની ભૂમિ એ દિવ્ય ભૂમિ છે અને કર્મભૂમિ કહેવાય. એટલા માટે જ તમે ભગવાનના દરેક અવતારો જુઓ, માત્ર ભારતમાં જ છે. 24 અવતારોમાંથી એકે અમેરિકા, ઇંગ્લેન્ડમાં ભગવાને અવતાર લીધા? ભારતમાં બધા અવતારો લીધા ભગવાને. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા. આપણા શરીરમાં અનેક અવયવો છે. હાથ છે, પગ છે, હાથ છે, પગ છે, નાક છે, આંખ છે, કાન છે. ક્યારેક એક પગ તૂટી જાય તો એક પગથી કામ ચાલે, ક્યારેક એક હાથ તૂટી જાય તો એક હાથથી કામ ચાલે, એક આંખ ફૂટી જાય તો
એક આંખથી કામ ચાલે. પરંતુ હૃદયમાં કોઈ તકલીફ આવે તો, હૃદય બંધ થઈ જાય તો આ બધા જ અંગો નકામા. આખું શરીર સારું હોય અને હૃદય બંધ થઈ જાય તો બધા અંગો નકામા થઈ જાય. એવી જ રીતે આખી દુનિયામાં ભારત વર્ષ એ ભગવાનનું હૃદય છે. જો અહીંયા ધર્મનું તમે સંચાલન કરશો, ધર્મનું પાલન કરશો તો તમામ દેશો બધા સુરક્ષિત રહેશે. અમેરિકા, ઇંગ્લેન્ડ એ બધા શરીર ભગવાનના જ અંગો છે. પરંતુ ભારત વર્ષ એ ભગવાનનું હૃદય કહેવાય. હૃદયમાં કોઈ તકલીફ થાય તો તમામ દેશો બધા બરબાદ થઈ જાય. આપણે બધા ખૂબ નસીબદાર છે, આપણે બધા ભાગ્યશાળી છે કે આ ભારતની ભૂમિમાં આપણને જન્મ મળ્યો. આ એવી દિવ્ય ભૂમિ છે કે દેવતાઓ આ ભૂમિમાં જન્મ લેવા માટે તરસે છે, આપણાથી ખૂબ ઈર્ષ્યા કરે. અહો અમીશાં કિમકારી શોભનમ પ્રસન્ન એષાં સિદ્ધસ્વયં હરિ યૈર્જન્મલબ્ધં ઋષુભારતાજિરે મુકુંદ સેવોપૈકમ સ્પૃહાહીનઃ. સ્પૃહા એટલે કે ઈર્ષ્યા કરે દેવતાઓ કે જો આ બધા માનવો ભગવાનનું પૂજન કરીને આપણાથી આગળ ન નીકળી જાય કે આપણે એમને હાથ જોડવા પડશે. આ એવી દિવ્ય ભૂમિ છે કે જેમાં દેવતાઓ પણ તરસે છે જન્મ લેવા માટે. આ જ એવી ભૂમિ છે કે જેમાં ભગવાનની દિવ્ય મંગલમય કથાઓનું તમને શ્રવણ કરવા મળે, સાંભળવા મળે. યજ્ઞ યજ્ઞ કર્મ થાય, મોટા મોટા ઉત્સવો થાય. નવરાત્રિ, શિવરાત્રિ, જન્માષ્ટમી, ક્યારેક ગણેશ ઉત્સવ, આ બધા ઉત્સવોનો આનંદ, ક્યારેક દિવાળી, ક્યારેક હોળી માત્ર ભારતમાં જ આવે. ન યત્ર વૈકુંઠ કથા સુધાપગા ન સાધવો ભાગવતાસ્તદાશ્રયા ન યત્ર યજ્ઞેશ મખા મહોત્સવા સુરેશ લોકોપી ન વૈશ સેવ્યતા. આવો દિવ્ય લાભ દેવતાઓને પણ નથી મળતો. આપણે જે આનંદ લઈ રહ્યા છે એ આનંદ દેવતાઓને નથી. દેવતાઓને આવું ગમતું પણ નથી, એટલે દેવતાઓ વિઘ્ન પણ ખૂબ કરે. એટલા માટે ભારતની ભૂમિ એક દિવ્ય ભૂમિ છે. ये धरती वो जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला. हरिओम 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 हरिओम. जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना फेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. गाओ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. यहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. अलबेलों की इस धरती के त्योहार भी हैं अलबेले. अलबेलों की इस धरती पे त्योहार भी है अलबेले. कहीं दिवाली की जगमग है, कहीं होली के हैं मेले, कहीं दिवाली के हैं मेले. जहाँ राग रंग और हंसी खुशी का चारों ओर घेरा,
वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। बोलो भारत माता की જય. ભારતને જ માતા કહેવાય છે. તમે જુઓ, અમેરિકા માતા, ઇંગ્લેન્ડ માતા, લંડન માતા સાંભળ્યું કોઈ? એટલે ખૂબ આપણે સૌભાગ્યશાળી છે કે આ ભારતની ભૂમિમાં આપણને જન્મ મળ્યો. અને એથી વિશેષ કે આપણે બધા ભગવાનની મંગલમય કથા સાંભળવા માટે બેઠા. ત્યારબાદ નક્ષત્રોનું વર્ણન કર્યું, નરકોનું વર્ણન કર્યું. 28 પ્રકારના નરકોની કથા સંભળાવે. તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, મસીપત્ર વન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન આદિ 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું. જેવા જેવા કર્મ કરો એવા એવા જે બીજાની ધન સંપત્તિ અને બીજાની સ્ત્રીઓનું હરણ કરી લે, હરણ કરે એના યમના દૂતો કાલપાસથી બાંધીને જબરજસ્તી બલપૂર્વક તામિશ્ર નામના નરકમાં લઈ જાય. ખાધા પીધા વગર એને બાંધી રાખે, અનેક યાતનાઓ આપે, અંધારામાં રાખે અને અનેક પ્રકારના ઉપાયોથી એને પીડિત કરવામાં આવે. જે લોકો બીજાને ધોખામાં રાખીને એમની સ્ત્રીઓનો ઉપભોગ કરે એ લોકોને અંધતામિશ્ર નામના નરકમાં લઈ જાય. ને મૂળથી કાપેલું ઝાડ જેમ જંગલમાં એકલું પડી રહ્યું હોય એવી રીતે એ જીવને પણ એક અંધતામિશ્ર નામના નરકમાં ખાધા પીધા વગર અન્ન જળથી રહી તેને એકલો વિખૂટો મૂકી દેવામાં આવે. હું અને મારું, મારી સ્ત્રી, મારો પુત્ર, મારી ધન સંપત્તિ આવી જેની બુદ્ધિ છે અને બીજા પ્રાણીઓનો જે દ્રોહ કરે એને મર્યા પછી રૌરવ નામના નરકમાં લઈ જવામાં આવે. અને રૂરુ નામના જીવ હોય જે સર્પ કરતાં પણ અત્યંત ઝેરીલા હોય એ નાના નાના જીવો એને ખાઈ જાય. ત્યારબાદ જે માંસાહાર કરે છે, જે જીવ હિંસા કરે છે એવા લોકોને કુંભીપાક નામના નરકમાં લઈ જાય અને ત્યાં એમને ઉકળતા તેલની અંદર એ જીવને તળવામાં આવે. ઉકળતા તેલમાં તળી નાખે. જે મનુષ્ય પોતાના માતા પિતા, બ્રાહ્મણ અને વેદોની નિંદા કરે, એનો વિરોધ કરે, મર્યા પછી યમના દૂતો કાલપાસથી બાંધીને કાલસૂત્ર નામના નરકમાં લઈ જાય. અને ત્યાંની ભૂમિ તાંબાના જેવી એકદમ ગરમ ભૂમિ છે. ઉપરથી સૂર્યનો તાપ પડે, નીચેથી એ તાંબાની ભૂમિ એકદમ લાલચોળ એકદમ ગરમ હોય. વર્ષો સુધી એ જીવ જેટલા એના શરીરના રોમ છે ને એટલા હજાર વર્ષ સુધી એ જીવે એ ભૂમિમાં તડપવું પડે. જે લોકો ઘરમાં આવેલા અતિથિઓને આંખો કાઢીને જુએ, ઘણીવાર બપોરે 12 વાગે સૂતા હોય ને કોઈ મહેમાન આવી જાય તો કે આ સમયે ક્યાં આવી ગયા, મોઢું બગાડે. કેટલાક તો આવેલા અતિથિને વડે ભાઈ તમારાથી ફોન ન કરાય, હવે તો ફોનની વ્યવસ્થા છે, સારું તારે આ રોટલી શાક વધ્યું છે ખાઈ લો. એવા અતિથિ જોડે દુર્વ્યવહાર કરે એવા લોકોને વજ્રતુંડ નામના નરકમાં લઈ જાય ને ત્યાં ગીધ આદિ પક્ષીઓ નોચીને એમને ખાઈ જાય. આ બધી કથાઓ સાંભળતા જ પરીક્ષિત ડરી ગયા કે મહારાજ બસ કરો, આવી ભયંકર યાતનાઓ. સુખદેવજી મહારાજ કહે કે પરીક્ષિત, આમાં ડરવાની કોઈ જરૂર નથી. આ નરકોની વ્યવસ્થા પણ જીવના કલ્યાણ માટે જ છે. જ્યારે કપડું બહુ જ મેલું થાય અને ધોયું જ ના હોય પછી કપડું ક્યાં જાય? ધોબી ઘાટે. ધોબી પાસે જાય ને, અને ધોબી ઘાટે કપડાની કેવી મરમ્મત થાય આપણને સૌને ખબર છે. એવી જ રીતે આ જીવ, આ શરીર, માનવ શરીર રૂપી જે કપડાં છે ધારણ કરીને આપણે આવ્યા છે, એને કોઈ સાફ ના કરી હોય. સાફ કેવી રીતે થાય? તો કે વ્રત દ્વારા થાય. કોઈ જીવનમાં કોઈ વ્રત જ ન કર્યું હોય
અને શરીર ખૂબ મેલું થઈ ગયું હોય તો અંતે યમના દૂતો એ એમના ત્યાં લઈ જાય અને બરાબર મરમત કરીને એને બરાબર સાફ કરવાનો પ્રયત્ન કરે. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે મહારાજ એ સિવાય કોઈ બીજો ઉત્તમ સાબુ છે જ નહીં? તાકે છે ને, જો યમની યાતના ના ભોગવવી હોય તેના માટે એક ઉત્તમ સાબુ છે, બહુ સરસ, જેમાં વ્રતે ના કરવું પડે, કશું ના કરવું પડે. એ કયો સાબુ? એનો જવાબ છઠ્ઠા સ્કંદના પ્રારંભમાં આવે. અહીંયા પંચમ સ્કંદ ભગવાનના ચરણે સમર્પિત. છઠ્ઠો ખંડ એ પોષણ લીધા, જેમાં આ પોષણમ તદ અનુગ્રહ. અનુગ્રહ એટલે ભગવાનની કૃપા. ભગવાન પોતાના ભક્તોનું પુત્રવત પોષણ કરે, એનું નામ પોષણ લીલા. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના આ છઠ્ઠા સ્કંદ ઉપરથી કરી. પુષ્ટિ એટલે કે પોષણ. એમાં સુખદેવજી મહારાજ કહે કે કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા અગમ ગુણવંતી કાર્ષ્ણેન નિહારમિવ ભાસ્કર. એ ઉત્તમ સાબુ બીજું કોઈ નહીં, કેવલ માત્ર વાસુદેવની ભક્તિ, ભગવાન નારાયણનું નામ સ્મરણ કીર્તન, જેને કરવાથી જ અગમ ધૂનવંતી, અગમ યાની પાપો તમારા બળીને ભસ્મ થઈ જાય. કેવી રીતે? કે નિહારમિવ ભાસ્કર, જેમ સૂર્યોદય થાય અને ગમે એવું ઝાકળ હોય ને અદૃશ્ય થઈ જાય, દૂર કરી નાખે, એવી જ રીતે જેવી રીતે ભગવાન વાસુદેવમાં તમારી ભક્તિ સુદૃઢ બને એમ તમારા પાપો બળીને ભસ્મ થઈ જાય. પરીક્ષિત કે મહારાજ કોઈ પ્રમાણ છે ખરું? તો કે હા છે ને. એ પ્રમાણમાં અજામિલનું ઉપાખ્યાન સંભળાવ્યું. અજામિલ પોતે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ હતો, પરંતુ એક વાર જંગલમાં એક ગણિકાને જોઈ ગયા અને ગણિકામાં મોહિત થઈ ગયા. પુત્ર પરિવાર બધું છોડીને ગણિકા જોડે રહેવા લાગ્યા. જેના તસ્ય પ્રવયસ પુત્રા 10 તેષાંતુ યો વમઃ. 10 પુત્ર થયા, એમાં સૌથી નાનો પુત્ર નારાયણ હતું. કેટલાક સંતો અજામિલની જે પત્ની હતી એ ગર્ભવતી હતી, ત્યારે સંતો પધાર્યા અને સંતોએ અજામિલને કીધું તારા દીકરાનું નામ તું અમારે તારી પાસે કાંઈ જોતું નથી, પણ તારા દીકરાનું નામ માત્ર નારાયણ રાખજે એમ કહીને સંતો ત્યાંથી નીકળ્યા અને એ બાળકનું નામ નારાયણ રાખ્યું. આ સૌથી નાનો હતો, ખૂબ લાડકો હતો. થોડી થોડી બેટા નારાયણ ચાલ જમી લે, બેટા નારાયણ ચાલ સુઈ જઈએ. થોડી વાર નારાયણ 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 શબ્દ બોલવા લાગ્યો. જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે બ્રાહ્મણ હોવા છતાં બધું નિત્યકર્મને નેવે મૂકી એ ગણિકાનો સંગ લઈને રહેવા લાગ્યો. એટલે યમના દૂતો લેવા માટે આવ્યા. યમના દૂતોનું ભયંકર સ્વરૂપ જોઈને ડરી ગયા અજામિલ. પોતાના દીકરાને બોલાવ્યા, બેટા નારાયણ 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 બચાવ બચાવ. દૂરે ક્રીડનકાસક્તમ પુત્ર નારાયણાહ્વયમ પ્લાવિતેન સ્વરેણોચ્ચૈ રાજુહાવા કુલેન્દ્રિય. ઉચ્ચ સ્વરથી નારાયણને દીકરાને બોલાવા લાગ્યા. એટલામાં તો સાક્ષાત નારાયણના નિત્ય પાર્ષદો દોડીને આવી ગયા. ત્યાં નારાયણના પાર્ષદો આવ્યા. એ તરત પૂછો, હે કાળિયાઓ તમે ક્યાંથી આવ્યા? કાળિયાઓ કે તમે ધોળિયાઓ ક્યાંથી આવ્યા? તો કે સાંભળ્યું નહીં નારાયણ નારાયણ. તો કે તમને નારાયણ નહીં, એ તો એના દીકરા નારાયણને બોલાવે છે. ભગવાનના પાર્ષદો કે ભાઈ તને ખબર નથી, એના દીકરાનું નામ તો હમણાં નારાયણ પડ્યું, અમારા સ્વામી તો અનાદિકાલથી નારાયણ નામ છે, તમને કઈ ખબર નથી? વેદ પ્રણિહિતો ધર્મો યધર્મસ્ય તદ્વિપર્યય. ધર્મ શું ને અધર્મ શું તમને ખબર છે કે નહીં? તો કે હા ખબર છે. તો કે શું? વેદ જેનું વ્યાખ્યાન કરે એને ધર્મ કહેવાય, ને વેદથી વિપરીત જેનું આચરણ હોય એને અધર્મ કહેવાય. તો સાંભળો, વેદો કિલો નારાયણો હરિ. એ વેદ બીજું કોઈ નહીં, સાક્ષાત નારાયણ છે. આ બધી ચર્ચા કરવા લાગ્યા. તમને ખબર નથી?
વસ્તુ શક્તિ ક્યારેય જ્ઞાનની અપેક્ષા નથી રાખતી. અગ્નિમાં તમે જાણતા આંગળી નાખો કે અજાણતા નાખો, તમને દઝાડ્યા વગર ન છોડે. ગંગાજીમાં જાણતા ડૂબકી મારો કે અજાણતા ડૂબકી મારો, એ તમને તાર્યા વગર ન છોડે. વિષનું પાન તમે જાણતા કરો અજાણતા કરો, તમને માર્યા વગર ન છોડે. એવી જ રીતે ભગવાન નારાયણનું નામ તમે જાણતા લો કે અજાણતા લો. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામયત સંકીર્તિતમગમ પુંસો દહે દે દો યથા નલઃ. જેમ એક અગ્નિ ઈંધણીને બાળીને ભસ્મ કરી નાખે, એવી જ રીતે ભગવાન નારાયણનું નામ એ તમામ પાપોને બળીને ભસ્મ કરી નાખે. પરંતુ આ દૂતો માનતા નહોતા, એટલે મારી મારીને ભગાડીને મોકલી દીધા ભગવાનના પાર્ષદોએ. અને જેવા પાછા પહોંચ્યા ઘરે, અને આ બધું જે ખાટલામાં સુતા સુતા અજામિલ બધું સાંભળતો હતો, આ બંનેની ચર્ચા. એને સાચું રહસ્ય સમજાઈ ગયું કે ભગવાન, હું મારા દીકરાને બોલાવતો હતો અને સાક્ષાત નારાયણના દૂતો આવી ગયેલા. તત્ક્ષણ એને જાણ થઈ ગઈ, તત્ક્ષણ પરિવારને છોડી દીધું. ગંગા દ્વાર મુપે યાય મુક્ત સર્વાનું બંધન, બધું છોડીને ગંગાજીના કિનારે પહોંચી ગયો. ભગવાનનું નારાયણ નારાયણ ભજન કરવા લાગ્યો. અને મ્રિયમાનો હરે નામ ગૃણન પુત્રો પચારિતમ અજામિલોપ્યગાધ ધામ કિમ પુનઃશ્રદ્ધયા ગૃણન. સુખદેવજી કહે, પરીક્ષિત, જો અજામિલે અજાણતા એના દીકરાનું નામ નારાયણ રાખ્યું, એનાથી જો આટલું કલ્યાણ થતું હોય તો પછી જાણી જોઈને તમે ભજન કરો તો શું ના થાય? અજામિલ પોતે ભગવાનના દિવ્ય ધામને પ્રાપ્ત કરી લીધું. પરંતુ આ બધું જે લોકો ભાગ્યા, યમના દૂતો સીધા યમરાજજી પાસે ગયા અને કહેવા કે યમરાજજી, આજથી અમારે તમારી નોકરી નથી કરવી, અમે આ નોકરી છોડી દીધી. તો કે કેમ, શું થયું? તો કે નારાયણ નારાયણ એમ શબ્દ 2 જ વાર બોલ્યા. યમરાજજી દોડતા આવીને મોઢું બંધ કરી દીધું. આ શબ્દ સિવાય તમારે જે બોલવું એ બોલજો, આ શબ્દ ના બોલશો. તો કેમ? તો કે આમાં એવું શું છે? તો કે આ એવો શબ્દ છે કે જેનાથી આપણો ધંધો જ બંધ થઈ જાય, આપણે નોકરી બંધ કરવી પડે. કે કેમ? આપણા યમલોકમાં જેટલા જીવો છે આને સાંભળી લે ને તો બધા મુક્ત થઈ જાય. પછી યમરાજજી કે એવું તો શું છે, મને સમજાવો. તો કે અમને કોઈ આ ભગવાનના નામની મહિમા કોઈ નથી જાણતું, માત્ર 12 જણા જાણે છે. કોણ? તો કે બ્રહ્માજી, નારદજી, શંકરજી, સનતકુમાર, કપિલજી, મનુ મહારાજ, પ્રહલાદજી, જનક મહારાજ, ભીષ્મજી, બલિરાજા, સુખદેવજી અને હું પોતે. અમે 12 જણા સિવાય બીજું કોઈ આ ભગવાનના નામને ઓળખતું નથી. એટલું ગુહ્યમ વિશુદ્ધમ દુર્બોધમ, અત્યંત ગોપનીય અને ગુહ્ય છે. એટલા માટે તમે જો કર્મકાંડમાં શરૂઆતમાં જ આચમન આવે અને ભગવાનનું નામ આવે. ઓમ કેશવાય નમઃ સ્વાહા, નારાયણાય નમઃ સ્વાહા, માધવાય નમઃ સ્વાહા. ભગવાનના નામથી જ શરૂઆત થાય. અને જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે યશ્ચ સ્મૃત્યા જ નામોક્ત્યા તપોયજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતા યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. જે કે અધુરાશ રહી ગયું હોય ને, એ ભગવાનનું નામ સંકીર્તન કરવાથી પરિપૂર્ણ થઈ જાય. ભગવાનનો કેટલો મહિમા છે. નામોચ્ચારણમાં હાત્મ્યમ હરે પશ્યત પુત્ર. કહે યમદૂતો, આ ભગવાનના નામનો બહુ જ મહિમા છે. યમના દૂતો કહેવા લાગે, મહારાજ અમારે કંઈ સાંભળવું નથી, તમે મને એટલું જણાવો કે કોને લાવવાના અને કોને નહીં લાવવાના. યમરાજજી કહે કે જીહવાન ભક્તિ ભગવદ ગુણ નામ ધેયમ ચેતશ્ચન સ્મરતિ તચ્ચરણારવિંદમ કૃષ્ણાયનો નમતિ અચ્છિર એકદાપી તાનાનયધ્વમસતો કૃત વિષ્ણુ કૃત્યા. જેની જીભે ક્યારે ભગવાનનું નામ સંકીર્તન કર્યું નથી, જેની વાણીએ ક્યારે ભગવાનના ગુણગાન ગાયા નથી, જેને ચિત્તે ભગવાનનું ક્યારેય સ્મરણ કર્યું નથી, તાન આનય એવા લોકોને જ લાવવાના. જે લોકો ભગવાન નારાયણનું સ્મરણ કરે એના ઘેર ક્યારેય એમના દૂતો આવે. આનાથી ઉત્તમ સાબુ કયો?
હે રાજન, આ દિવ્ય ઇતિહાસ, આ નામના મહિમાનું મને આ કથા અગસ્ત્ય મુનિએ મને સંભળાવેલી મલય પર્વત ઉપર. ઇતિહાસમિમં ગુહ્યમ ભગવાન કુંભ સંભવ કથયા માસ મલય આસીનો હરિમર્ચે. એટલે ભગવાનના નામનો ખૂબ મહિમા છે. જાણતા અજાણતા તમે કોઈ પણ